જીપીબીએસ 2025 બિઝનેસ એક્સપોની નિકોલ અમદાવાદ ખાતે પ્રમોશનલ ઇવેન્ટ યોજાઈ। સરદારધામ દ્વારા આયોજિત જીપીબીએસ બિઝનેસ એક્સપો 2025 9થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે યોજાશે। અમદાવાદ અહીંયા ઉપસ્થિત છીએ અને આજે સરદારધામની એક સરસ ઇવેન્ટ 2025માં 5મી આવૃત્તિ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની થવા જઈ રહી છે, એટલે અમે આજે આપની વચ્ચે ઉપસ્થિત છીએ પ્રમોશનલ ઇવેન્ટ તરીકે। એક્સપોનો મુખ્ય પર્પસ શું છે અને આવનારા સમયમાં શું ફાયદો છે વેપારીથી અને તમામ લોકોને? આજે યુવકોને એક રાહ ચીંધવા માટે આપણે જાણીએ છીએ કે ઘણા બધા પ્રશ્નો યુવકોના મનમાં છે, એમને સારું ભણેલા છે। એક સરદારધામમાં એક અમે જે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચલાવવાનું ચાલુ કર્યું છે, જે ગઈ સાલથી એ સ્કિલ જ્યારે લઈને બહાર નીકળે છે, એક તો અમારે સરદારધામ વતી જે બધા કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં ભાગ લઈને ગવર્મેન્ટના વિવિધ ડિપાર્ટમેન્ટમાં લગભગ 4,000 યુવક અને યુવતીઓ જોડાયા છે। એ પછી અમારે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં જે તૈયાર થાય છે એમાંથી પણ 2 વર્ગ છે। એક વર્ગ છે કે જેને કાંઈક એન્ટરપ્રિનરશિપ કરવી છે અને કોઈકને સારા કોર્પોરેટમાં જોડાવવું છે। તો જેને એન્ટરપ્રિનરશિપ કરવી છે તો એને કોન્ટેક્ટનું પ્લેટફોર્મ, આજે એવું નથી કે દરેક જણે મેન્યુફેક્ચરિંગ કરવું, આજે સર્વિસ સેગમેન્ટ એ ડાબા હાથ અને જમણા હાથ જેટલું જ વિકસી રહ્યું છે કે જેમાં લો કેપેક્સ પણ માઇન્ડ પાવરની ગેમ છે, પણ એ લોકોને કોન્ટેક્ટ નથી। તો એક સરદારધામ એના કર્તવ્ય રૂપે આ દર ઓલ્ટરનેટ વર્ષે આવી ઇવેન્ટ કરીને આખા ગુજરાત, આખા રાજ્ય અને છેલ્લે જ્યારે અમે રાજકોટમાં 4થી ઇવેન્ટ કરી લાસ્ટ યર જાન્યુઆરીમાં। મારું નામ જીતેન્દ્ર કથિરિયા છે। સરદારધામમાં ટ્રસ્ટી તરીકે પણ હું જોડાયેલો છું અને જીપીબીએસ 2024માં અમારી કંપની એઝ એન ઇવેન્ટ પાર્ટનર તરીકે હતી અને 2025માં પણ અમે ગર્વ સાથે કહી શકીએ કે જ્યારે ગાંધીનગરમાં 9થી 12 જાન્યુઆરી જે એક્ઝિબિશન થાય છે એમાં પણ અમારી કંપની ઇવેન્ટ પાર્ટનર તરીકે છે અને ક્રિએટર ઓફ કોમ્યુનિકેશનનો હું ડિરેક્ટર છું। ખાસ એનું આયોજન શું કર્યું છે અને એમાં કોણ વિદેશી આવવાના? આયોજનની વાત કરીએ તો જીપીબીએસની અંદર દરેક ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ અમે અલગ અલગ પેવેલિયન બનાવીએ છીએ। એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ, સ્ટાર્ટઅપ, ફૂડ, એવી રીતે દરેક ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ અલગ અલગ પેવેલિયન હોય છે। એ પેવેલિયનની અંદર જે પણ ઇન્ડસ્ટ્રીઝ પાર્ટિસિપેશન કરવા માગતી હોય તો એમના સ્ટોલ છે, એ પર્ટિક્યુલર પેવેલિયનની અંદર એમના સ્ટોલ હોય છે। આમનું પ્રમોશન છે દેશ અને વિદેશમાં। જીપીબીએસ 2024માં પણ અમે લગભગ 40થી પણ વધારે કન્ટ્રીઝમાંથી ઇન્ટરનેશનલ બાયર્સને વિઝિટ કરાવેલી હતી। આ વર્ષે પણ દેશના દરેક સ્ટેટની અંદર અને ઘણા બધા કન્ટ્રીઝની અંદર પ્રમોશન ચાલી રહ્યું છે, જેથી કરીને B2C ગુજરાતના તો ઘણા બધા વિઝિટર્સ આવે અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટને ફાયદો થાય, પણ સાથે સાથે B2Bને પણ અમે એટલું જ પ્રોત્સાહન આપી અને સારામાં સારા વિઝિટર્સ મુલાકાત લે અને બિઝનેસમાં વધારેમાં વધારે એક્ઝિબિટર્સને ફાયદો થાય, એના માટેના અમારા પ્લાનિંગ હોય છે।